આપણી આસપાસની દુનિયા અસંખ્ય પદાર્થોથી બનેલી છે, પણ આજે આપણે એક એવા તત્વની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે અ, ખરેખર એક કોયડો છે. એક તરફ પૃથ્વીના પોપડામાં એનો હિસ્સો માંડ 0.02% છે અને વાતાવરણમાં તો એથી પણ ઓછો, લગભગ 0.03%. હા, બિલકુલ. છતાં ખોરાક, કપડાં, દવાઓથી લઈને આપણા પોતાના શરીર સુધી આખી જીવસૃષ્ટિનો પાયો આ જ તત્વ પર ટકેલો છે. એ તત્વ છે કાર્બન. તો સવાલ એ છે કે આટલું ઓછું હોવા છતાં કાર્બન આખી દુનિયાનો એમ કહી શકાય કે સુપરસ્ટાર કેવી રીતે બની ગયો? આ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય વિષય છે. બરાબર. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કાર્બનમાં એવી કઈ ખાસિયત છે જે તેને આટલો અનોખો બનાવે છે. ચાલો, શરૂ કરીએ. શરૂઆત કરીએ કાર્બનિક સંયોજનોના સ્વભાવથી. જેમ કે એસિટિક એસિડ અને ક્લોરોફોર્મ. એમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ નીચા હોય છે. હા, અને એમાંથી વીજળી પણ પસાર નથી થતી. બરાબર. આ બધું એ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે તેના પર આધાર રાખે છે. પણ આની પાછળનું કારણ શું? આનો સીધો સંબંધ કાર્બનમાં બંધારણ સાથે છે. જુઓ, કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. એટલે કે એની સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે સ્થિર થવા માટે દરેક તત્વ નિષ્ક્રિય વાયુ જેવી રચના મેળવવા માંગે. કાર્બન પાસે 2 રસ્તા છે. કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવી લે અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. પણ મને લાગે છે કે આ બંને રસ્તા એના માટે લગભગ બંધ છે. 4 ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા એ કંઈ નાની વાત નથી. બિલકુલ. જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો એના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન હશે, પણ બહાર 10 ઇલેક્ટ્રોન. આટલા બધા વધારાના ઇલેક્ટ્રોનને સંભાળવા એના માટે લગભગ અશક્ય છે. અને ગુમાવવાનું તો એથી પણ અઘરું હશે. હા, જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વિચારે તો એ માટે એટલી બધી ઊર્જા જોઈએ કે તે વ્યવહારુ જ નથી. તો કાર્બન એક ત્રીજો ખૂબ જ સ્માર્ટ રસ્તો અપનાવે છે. ભાગીદારીનો. એકદમ. એટલે કે લેવેચ નહીં, પણ પાર્ટનરશિપ. અહીં જ સહસંયોજક બંધનો ખ્યાલ આવે છે. બરાબર ને? એકદમ સાચું. કાર્બન બીજા પરમાણુઓ સાથે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. 2 પરમાણુઓ વચ્ચે આવી ઇલેક્ટ્રોનની જોડીની ભાગીદારીથી જે બંધ બને છે તેને જ સહસંયોજક બંધ કહે છે. આ બંધ પોતે મજબૂત હોય છે, પણ આવા અણુઓ વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ બળ હોય એ પ્રમાણમાં નબળું હોય છે. એટલે જ એમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. ઓહ, અને કારણ કે અહીં કોઈ આયનો નથી બનતા, એટલે કે કોઈ વીજભાર નથી, તેથી તે વિદ્યુતના મંદવાહક હોય છે. ચોક્કસ. આ બંધના કેટલાક ઉદાહરણો જોઈએ તો આ વાત વધુ સ્પષ્ટ થશે. જેમ કે હાઇડ્રોજન. હા, 2 હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકલ બંધ બનાવે છે. ઓક્સિજનના 2 પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દ્વિબંધ બનાવે છે. અને નાઇટ્રોજનમાં ત્રિબંધ હોય છે. બરાબર. નાઇટ્રોજનના 2 પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સૌથી મજબૂત ત્રિબંધ બનાવે છે. અને કાર્બનનું સૌથી સરળ સંયોજન મિથેન એટલે કે CH4 આ ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાય છે. અને આ જ મિથેન બાયોગેસ અને CNGનો મુખ્ય ઘટક છે. હા, જે આરી ઉર્જાની જરૂરિયાતો પૂરી પાડે છે. પણ કાર્બનની ખરી જાદુગરી તો એના જુદા જુદા સ્વરૂપોમાં દેખાય છે, જેને આપણે અપરરૂપો કહીએ છીએ. આ ખરેખર અદ્ભુત વાત છે. હા. અમે જે પેન્સિલથી લખો છો એની અણી અને દુનિયાનો સૌથી મોંઘો હીરો બંને એક જ તત્વના બનેલા છે, શુદ્ધ કાર્બન. તમે મુદ્દાની વાત કરી. ફરક માત્ર એટલો જ છે કે પરમાણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. હીરામાં દરેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુઓ સાથે એક મજબૂત ત્રિપરિમાણીય જાળી બનાવે છે. અને આ જ ગોઠવણ તેને આટલું મજબૂત બનાવે છે. હા, પથ્થરને પણ કાપી શકે તેટલો. બીજી તરફ ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુઓ ષટ્કોણીય સ્તરોમાં ગોઠવાયેલા હોય છે, જે એકબીજા પર સરળતાથી સરકી શકે છે. એટલે જે લક્ષણો છે અને કાગળ પર લખી શકાય છે. બરાબર. અને હા, તે વિદ્યુતનો સુવાહક પણ છે, જે અધાતુઓ માટે ખૂબ જ અસામાન્ય વાત છે. હીરો અને ગ્રેફાઇટ વિશે તો આપણે સ્કૂલથી ભણતા આવ્યા છીએ, પણ આ ત્રીજું નામ ફુલેરિન કંઈક નવું લાગે છે. ફૂટબોલ જેવો અણુ. આની પાછળની વાર્તા શું છે? આ એક આધુનિક શોધ છે.
C60 એ સૌપ્રથમ શોધાયેલું ફુલેરીન હતું, જેમાં 60 કાર્બન પરમાણુઓ એક ફૂટબોલના આકારમાં ગોઠવાયેલા હોય છે. તેની રચના અમેરિકન આર્કિટેક્ટ બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરાયેલા જીઓડેસિક ગુંબજ જેવી લાગતી હતી. એટલે આખા પરિવારને ફુલેરીન નામ આપવામાં આવ્યું. રસપ્રદ છે. તો કાર્બનના આટલા બધા સંયોજનો પાછળનું રહસ્ય શું છે? લાખોની સંખ્યામાં સંયોજનો જે બીજા કોઈ તત્વ પાસે નથી. એવું તો શું ખાસ છે કાર્બનમાં? મુખ્યત્વે 2 સુપર પાવર જવાબદાર છે. પહેલી છે કેટેનેશન. કેટેનેશન? હા, આ કાર્બનની પોતાની સાથે જ એટલે કે બીજા કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવીને લાંબી સાંકળ બનાવવાની અદ્વિતીય ક્ષમતા છે. આ લેગોના બ્લોક્સ જેવું છે, જે એકબીજા સાથે જોડાઈને સીધી, શાખાવારી કે પછી ગોળ વલય જેવી અસંખ્ય રચનાઓ બનાવી શકે છે. અને કાર્બન-કાર્બન બંધ એટલો મજબૂત અને સ્થાયી હોય છે કે આ લાંબી શૃંખલાઓ તૂટતી નથી. મને એક પ્રશ્ન થાય છે. આવર્ત કોષ્ટકમાં કાર્બનની બરાબર નીચે સિલિકોન આવે છે. એ પણ 4 બંધ બનાવી શકે છે. તો પછી સિલિકોન આધારિત જીવન કેમ નથી? ખૂબ સારો પ્રશ્ન. સિલિકોન કેટેનેશન કરે છે, પણ એની એક મર્યાદા છે. શું? એ માત્ર 7-8 પરમાણુઓ સુધી જ શૃંખલા બનાવી શકે છે. એના પછી એની શૃંખલા ખૂબ જ અસ્થિર અને પ્રતિક્રિયાશીલ બની જાય છે. જ્યારે કાર્બનના બંધ એના નાના કદને કારણે અસાધારણ મજબૂતી ધરાવે છે. જે જીવનની જટિલ રચનાઓ બનાવવા માટે અત્યંત જરૂરી છે. બરાબર. અને આ જ આપણને કાર્બનની બીજી સુપરપાવર પર લાવે છે, ચતુસંયોજકતા. કાર્બનની સંયોજકતા 4 છે, એટલે કે તે એક સાથે 4 જુદા જુદા પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. આ તેને ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન જેવા બીજા અનેક તત્વો સાથે જોડાઈને અકલ્પનીય વિવિધતાવાળા અણુઓ બનાવવાની શક્તિ આપે છે. આટલી બધી વિવિધતા જોઈને પહેલાના જમાનાના વૈજ્ઞાનિકો પણ ચકરાઈ ગયા હશે. એટલે જ પેલો મહત્વપૂર્ણ બળ સિદ્ધાંત આવ્યો હશે. હા, એ સમયે એવું માનવામાં આવતું હતું કે સજીવોમાં મળતા કાર્બનિક સંયોજનોમાં કોઈ જીવન બળ હોય છે અને તેને પ્રયોગશાળામાં બનાવી જ ન શકાય. પણ 1828માં ફ્રેડરિક વોલરે આખી માન્યતા બદલી નાખી. એકદમ. એમણે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી પ્રયોગશાળામાં યુરિયા બનાવ્યું, જે સસ્તન પ્રાણીઓના પેશાબમાં જોવા મળે છે. આ તો એક ધરતીકંપ જેવી ઘટના હશે એ સમય માટે. ચોક્કસ. એણે સાબિત કરી દીધું કે જીવ અને નિર્જીવ રસાયણશાસ્ત્રના નિયમો એક જ છે. આનાથી કાર્બનિક રસાયણશાસ્ત્રનો આખો નવો દરવાજો ખુલી ગયો. તો આ કેટેનેશન અને ચતુસંયોજકતાને કારણે જે અસંખ્ય સંયોજનો બને છે તેને આપણે કેવી રીતે વર્ગીકૃત કરી શકીએ? અહીં સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનોની વાત આવે છે. હા, જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એકલ બંધ હોય તેમને સંતૃપ્ત સંયોજનો કહે છે, જેમ કે આલ્કેન શ્રેણી. અને આ સંયોજનો ખૂબ સ્થિર અને સામાન્ય રીતે ઓછા ક્રિયાશીલ હોય છે. બરાબર. મને એક વાત નથી સમજાતી. તમે કહ્યું કે સંતૃપ્ત સંયોજનો ઓછા ક્રિયાશીલ હોય છે. તો પછી આ અસંતૃપ્ત હોવાનો મતલબ શું? શું તે વધુ પ્રતિક્રિયા આપે છે? તમારો સવાલ એકદમ યોગ્ય છે. અસંતૃપ્ત સંયોજનો એટલે જેમાં કાર્બન પરમાણુઓ વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ કે ત્રિબંધ હોય. ઓકે. દ્વિબંધ ધરાવતા સંયોજનોને આલ્કીન અને ત્રિબંધ ધરાવતા સંયોજનોને આલ્કાઇન કહે છે. આ દ્વિબંધ અને ત્રિબંધમાં રહેલા વધારાના ઇલેક્ટ્રોન પ્રમાણમાં નબળા હોય છે અને પ્રક્રિયા કરવા માટે સહેલાઈથી ઉપલબ્ધ હોય છે. એટલે તેઓ વધુ ક્રિયાશીલ હોય છે. અને કાર્બન માત્ર સીધી શૃંખલા જ નથી બનાવતો. તેના બંધારણમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. અહીં બંધારણીય સમઘટકોનો ખ્યાલ શું છે? આ કાર્બનિક રસાયણશાસ્ત્રનો એક ખૂબ જ રસપ્રદ ભાગ છે. બંધારણીય સમઘટકો એટલે એવા સંયોજનો જેમના આણ્વીય સૂત્ર તો સમાન હોય, પણ પરમાણુઓની ગોઠવણ અલગ અલગ હોય. કોઈ ઉદાહરણ? જેમ કે C4H10 એટલે કે બ્યુટેન. આ સૂત્રથી તમે સીધી શૃંખલાવાળો અણુ પણ બનાવી શકો અને એક શાખાવાળો અણુ પણ. અને બંનેના ગુણધર્મો પણ અલગ હોય છે. અને વલય જેવી રચનાઓ પણ બને છે? હા, જેમ કે સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીન. આટલી બધી વિવિધતા હોય તો પછી કોઈ સંયોજનના ગુણધર્મો કેવી રીતે નક્કી થાય? શું શૃંખલાની લંબાઈથી નક્કી થાય? અહીંયા જ ક્રિયાશીલ સમૂહોની ભૂમિકા આવે છે. ક્રિયાશીલ સમૂહ એ અણુની એમ સમજો કે પર્સનાલિટી ટેગ જેવું છે. પર્સનાલિટી ટેગ. હા.
તે હાઇડ્રોકાર્બન શૃંખલામાં હાઇડ્રોજનનું સ્થાન લેતો કોઈ વિશિષ્ટ પરમાણુ કે પરમાણુઓનો સમૂહ છે જે તે સંયોજનના મોટાભાગના રાસાયણિક ગુણધર્મો નક્કી કરે છે. જેમ કે શૃંખલા ગમે તેટલી લાંબી હોય પણ જો તેમાં OH સમૂહ જોડાયેલો હોય તો તે આલ્કોહોલ તરીકે જ વર્તશે. એટલે આ એક જ પરિવારના સભ્યો જેવું થયું જેમનો મૂળભૂત સ્વભાવ સરખો હોય. આ જ સમાનધર્મી શ્રેણી છે, બરાબર? બરાબર. સમાનધર્મી શ્રેણી એ સંયોજનોનું એક એવું કુટુંબ છે જેમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય. આ શ્રેણીના 2 ક્રમિક સભ્યો વચ્ચે હંમેશા -CH2- નો તફાવત હોય છે. અને એટલે જ એમના રાસાયણિક ગુણધર્મો લગભગ સરખા હોય છે. હા, પણ જેમ જેમ શૃંખલા લાંબી થતી જાય તેમ તેમ આણ્વીય દળ વધે છે અને ગલનબિંદુ જેવા ભૌતિક ગુણધર્મોમાં ક્રમશઃ ફેરફાર જોવા મળે છે. આટલા બધા લાખો સંયોજનોના નામ યાદ રાખવા તો અશક્ય હશે. શું તેમને નામ આપવાની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ છે? હા, ચોક્કસપણે. નહીતર તો અંધાધૂંધી ફેલાઈ જાય. નામકરણ માટે એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. તેમાં પહેલા શૃંખલામાં કેટલા કાર્બન છે તે ગણીને મૂળ નામ નક્કી થાય. પછી તેમાં કયો ક્રિયાશીલ સમૂહ છે તેના આધારે પૂર્વક કે પ્રત્યય લગાડવામાં આવે છે. જેમ કે 3 કાર્બન અને આલ્કોહોલ સમૂહ હોય તો તે બનશે પ્રોપેનોલ. ઓકે, સમજાઈ ગયું. ચાલો હવે આપણે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો પર આવીએ. સૌથી પહેલી પ્રક્રિયા જે મગજમાં આવે છે તે છે દહન. હા, દહન એ એવી પ્રક્રિયા છે જેમાં કાર્બનિક સંયોજનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આપણે રસોડામાં ગેસ સળગાવીએ છીએ તે આ જ પ્રક્રિયા છે. બરાબર. અહીં એક રસપ્રદ અવલોકન એ છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સામાન્ય રીતે સ્વચ્છ ભૂરી જ્યોતથી સળગે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાળા ધુમાડાવાળી પીળી જ્યોતથી સળગે છે. એવું કેમ? કારણ કે તેમાં કાર્બનનું પ્રમાણ વધુ હોવાથી તેનું સંપૂર્ણ દહન નથી થતું અને ન બળેલા કાર્બનના કણો ધુમાડા રૂપે બહાર આવે છે. દહન સિવાય ઓક્સિડેશન પણ એક મહત્વની પ્રક્રિયા છે. હા, ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો. ઓક્સિડેશન કરતા પદાર્થો જેમ કે પોટેશિયમ પરમેંગેનેટ આલ્કોહોલમાં ઓક્સિજન ઉમેરીને તેને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી શકે છે. હવે વાત કરીએ યોગશીલ અને વિસ્થાપન પ્રક્રિયાની. આ બંને શબ્દો સરખા લાગે છે પણ તેમાં મોટો તફાવત છે. યોગશીલ પ્રક્રિયા નામ પ્રમાણે જ ઉમેરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ખાસિયત છે. તેમના દ્વિબંધ કે ત્રિબંધ તૂટીને તેમાં નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન જેવા અણુઓ ઉમેરાય છે અને તે સંતૃપ્ત બની જાય છે. આનું કોઈ રોજિંદુ ઉદાહરણ? વનસ્પતિ તેલ જે અસંતૃપ્ત હોય છે તેમાંથી વનસ્પતિ ઘી જે સંતૃપ્ત હોય છે બનાવવાની પ્રક્રિયા આ યોગશીલ પ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે. અને વિસ્થાપન પ્રક્રિયા એ કોણ આપે? વિસ્થાપન પ્રક્રિયા એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જોણ મળે છે. તેઓ પહેલેથી જ સ્થિર હોવાથી યોગશીલ પ્રક્રિયા નથી આપતા. તો એમાં શું થાય છે? સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન જેવા તત્વો તેમના હાઇડ્રોજન પરમાણુને એક પછી એક હટાવીને તેનું સ્થાન લઈ લે છે. એટલે કે તેનું વિસ્થાપન કરે છે. આ બધા સિદ્ધાંતો સમજ્યા પછી ચાલો હવે રોજિંદા જીવનના 2 સુપરસ્ટાર કાર્બન સંયોજનો પર આવીએ, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. પહેલા ઇથેનોલ. ઇથેનોલ, જેને આપણે સામાન્ય રીતે આલ્કોહોલ કહીએ છીએ, એક ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. તે એક સારો દ્રાવક છે. એટલે તેનો ઉપયોગ ટિંક્ચર આયોડીન, કફ સિરપ જેવી ઘણી દવાઓમાં થાય છે. પણ તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અત્યંત હાનિકારક. ઔદ્યોગિક વપરાશ માટેના ઇથેનોલનો દુરુપયોગ રોકવા માટે તેમાં મિથેનોલ જેવો ઝેરી પદાર્થ ઉમેરી તેને રંગીન બનાવવામાં આવે છે. આને વિકૃત આલ્કોહોલ કહે છે. અને તેની રાસાયણિક પ્રક્રિયાઓ? ઇથેનોલ સોડિયમ જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. અને જો તેને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે તો તેમાંથી પાણીનો અણુ છૂટો પડી જાય છે અને તે ઇથીનમાં ફેરવાઈ જાય છે. હવે વાત કરીએ ઇથેનોઇક એસિડની, જે આપણા રસોડામાં સરકો કે વિનેગર તરીકે હાજર હોય છે. હા, ઇથેનોઇક એસિડ, જે એસિટિક એસિડ તરીકે પણ ઓળખાય છે, તેના 5 થી 8% જલીય દ્રાવણને સરકો કહે છે, જેનો ઉપયોગ અથાણાને લાંબો સમય સાચવવા માટે થાય છે. અને એને ગ્લેશિયલ એસિટિક એસિડ કેમ કહે છે? કારણ કે તેનું ગલનબિંદુ નીચું હોવાથી
ઠંડી ઋતુમાં તે થીજી જાય છે એટલે તેને ગ્લેશિયલ એસિડિક એસિડ પણ કહેવાય છે. તેની એક પ્રક્રિયા ખૂબ જ જાણીતી છે જે સુગંધ સાથે જોડાયેલી છે, એસ્તરીકરણ. બરાબર. પરફ્યુમ અને ફ્રૂટ ફ્લેવરવાળી કેન્ડીમાં જે મીઠી ફળો જેવી સુગંધ આવે છે તે પાછળ આ એસ્ટરનો જ કમાલ છે. ઓહ, તો એ આ રીતે બને છે. હા, જ્યારે ઇથેનોઇક એસિડ ઇથેનોલ જેવા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એસ્ટર બને છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. અને આનાથી બરાબર ઊંધી પ્રક્રિયા પણ છે, સાબુનીકરણ. આનો સાબુ સાથે શું સંબંધ છે? જ્યારે એસ્ટરની કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે તૂટીને પાછો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બનાવે છે. આ પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે કારણ કે આ જ પ્રક્રિયાનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે. તો ચાલો આ જ વાત પરથી આપણા અંતિમ અને સૌથી વ્યવહારુ વિભાગ પર આવીએ, સાબુ અને પ્રક્ષાલકો. સાબુ કપડામાંથી તેલનો ડાઘ કેવી રીતે દૂર કરે છે? સાબુનો અણુ એક એમ કહી શકાય કે બે મોઢાવાળો જાસૂસ જેવો છે. સાબુ એ લાંબી કાર્બન શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. બે મોઢાવાળો? હા, તેની લાંબી હાઇડ્રોકાર્બન પૂંછડી જળ વિરાગી હોય છે. એટલે કે તેને પાણી ગમતું નથી, પણ તે તેલ અને મેલ સાથે દોસ્તી કરી લે છે. જ્યારે તેનો માથાનો આયનીય ભાગ જળ અનુરાગી હોય છે, જે પાણી તરફ આકર્ષાય છે. અને આ બેવડા સ્વભાવને કારણે જ પેલી મિસેલ નામની રચના બને છે જે મેલને પકડી પાડે છે. એકદમ સાચું. જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેના અસંખ્ય અણુઓ તેલના ડાઘની આસપાસ એક ગોળાકાર રચના બનાવે છે. તેમની જળવિરાગી પૂંછડીઓ અંદરની તરફ તેલના કણને પકડી લે છે અને જળ અનુરાગી માથાનો ભાગ બહાર પાણી તરફ રહે છે. આ ગોળાકાર રચનાને મિસેલ કહે છે. અને પછી પાણીથી ધોઈએ એટલે આખું મિસેલ મેલ સાથે દૂર થઈ જાય. બરાબર. આ રીતે મેલ મિસેલના કેન્દ્રમાં કેદ થઈ જાય છે અને પાણી સાથે ધોવાઈ જાય છે. આ તો ખરેખર અદ્ભુત છે. પણ જો સાબુ આટલું સરસ કામ કરતો હતો તો પછી ડિટર્જન્ટની જરૂર શા માટે પડી? કારણ કે સાબુની એક નબળાઈ છે. તે કઠિન પાણીમાં જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો હોય ત્યાં બરાબર કામ નથી કરી શકતો. શું થાય છે કઠિન પાણીમાં? તે આ ક્ષારો સાથે પ્રક્રિયા કરીને એક અદ્રાવ્ય ચીકણો પદાર્થ બનાવે છે જેને આપણે અવક્ષેપ કહીએ છીએ. આનાથી સાબુનો વ્યય થાય છે અને સફાઈ પણ બરાબર થતી નથી. અને આ સમસ્યાનો ઉકેલ છે પ્રક્ષાલકો. હા. અને પ્રક્ષાલકો કઠિન પાણીમાં પણ રાજાની જેમ કામ કરે છે. કેમ? કારણ કે પ્રક્ષાલકો સામાન્ય રીતે સલ્ફોનિક એસિડના લાંબી શૃંખલાવાળા ક્ષાર હોય છે. તેમના વીજભારિત છેડા કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી. આથી તે કઠિન હોય કે નરમ, બંને પ્રકારના પાણીમાં અસરકારક રીતે સફાઈ કરી શકે છે. બિલકુલ. તો આજે આપણે જોયું કે કેવી રીતે કાર્બનના માત્ર બે જ જાદુઈ ગુણધર્મો, કેટેનેશન અને ચતુસંયોજકતા, તેને આટલો સર્વતોમુખી બનાવે છે. આપણે સહસંયોજક બંધના પાયાથી લઈને સાબુની જટિલ સફાઈ પ્રક્રિયા સુધીની સફર કરી. અને સમજ્યું કે કાર્બનિક રસાયણશાસ્ત્ર એ માત્ર પુસ્તકોનો વિષય નથી, પણ આપણા જીવનનો એક અભિન્ન અંગ છે. બરાબર. આપણે ચર્ચાની શરૂઆતમાં કાર્બન અને સિલિકોનની સરખામણી કરી હતી. પૃથ્વી પરનું જીવન સંપૂર્ણપણે કાર્બન આધારિત છે. પણ આના પરથી એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? શું બ્રહ્માંડમાં બીજે ક્યાંય કોઈ અલગ પરિસ્થિતિમાં સિલિકોન જેવા કોઈ અન્ય તત્વ પર આધારિત જીવન સ્વરૂપનું અસ્તિત્વ શક્ય હોઈ શકે? અને જો હા, તો તે કેવું દેખાતું હશે? તેની જીવરસાયણશાસ્ત્ર કેવું હશે? આ એક એવો પ્રશ્ન છે જે વિજ્ઞાન અને કલ્પના બંનેને એક નવી દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે.